શહેરમાં રહેનારી વ્યક્તિને ગામડામાં થતા વરસાદની કંઈક કલ્પના આ રીતે જ થતી હોય છે, કારણ કે એણે શહેરમાં ઠેક ઠેકાણે ભરાયેલા પાણી જોયા હોય, એણે હાલાકીઓ જોઈ હોય, મુશ્કેલીઓ જોઈ હોય, પણ હકીકતમાં ગામડામાં રહેનારા લોકોની જિંદગી દૂરથી જેટલી મનમોહક રળિયામણી લાગે છે ને એટલી હોતી નથી. સંદેશ વિશેષના સ્પેશિયલ રિપોર્ટમાં તમને ગામડાઓમાં વસતા લોકોની દુર્દશાથી, એમના દર્દથી રૂબરૂ કરાવવા છે, કારણ કે ચમકતા શહેરો આગળ ગામડાની પીડાની હંમેશા અનદેખી થતી આવી છે. શહેરોની ગગનચુંબી ઇમારતો દેખાય, ચળકાટ મારતા રસ્તા ત્યાં બનાવાય, સુંદર રોશનીથી શહેરોને સજાવાય. ગામડાઓના નસીબમાં તો એક કમર તોડ રસ્તા, નદીઓ પરના કાચા પુલ જે ચોમાસામાં ધોવાય. શહેરોને સાચવવામાં ગામડાને ભૂલી જવાય. ચોમાસામાં વરસાદ વરસે, નદીઓ બે કાંઠે થાય, બારે મેઘ ખાંગા થાય, ત્યારે ગામડાઓમાં પાણી ફરી વળે. સમજો મેહુલિયો અનરાધાર વરસી પડે, જે અટકવાનું નામ ન લે, ત્યારે નદીઓ પરના પુલ તૂટે, રસ્તાઓ ધોવાય. પણ દર વખતે વાંક વરસાદનો નથી હોતો. સામાન્ય વરસાદમાં જ નદીઓ પરના કોઝવે તૂટી જાય, રસ્તાઓ ધોવાઈ જાય. ગુજરાતમાં હજી તો મેઘરાજાએ સરખી બેટિંગ કરી નથી. વરસાદનું હજી રૌદ્ર સ્વરૂપ જોવા નથી મળ્યું, અને ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે. વિચાર કરો, મેઘરાજા તોફાની ઇનિંગ રમવાની શરૂઆત કરશે ત્યારે શું થશે? આ વિચાર સામાન્ય વરસાદમાં ગુજરાતના ગામડાઓ અને નાના શહેરોની ખસ્તા હાલત જોઈને આવે છે. નવસારીમાં મેઘો ધોધમાર વરસ્યો. ગણદેવી તાલુકામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. ચીખલી, ખેરગામ, વાંસદા, જલાલપોરમાં વરસાદ વરસ્યો. ગણદેવી તાલુકાના ગામડાઓમાં પણ ભારે વરસાદ વરસ્યો. અમલસાડ ગામની સોસાયટીઓમાં વરસાદના પાણી ભરાઈ ગયા. શ્રીરંગ સોસાયટીના 50 ગામોમાં વરસાદના પાણી ફરી વળ્યા. લોકોની ઘરવખરી વરસાદમાં તણાઈ ગઈ. ઘરમાં વરસાદના પાણી ભરાવાના કારણે સ્થાનિકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો. ઘરમાં 3-3 ફૂટ પાણી અને બહાર જમીન ત્યાં પાણી. જવું તો જવું ક્યાંય પ્રશ્ન મોટો બની ગયો. ડાંભર રોડ પર વરસાદના પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવી પડી. નવસારીમાં ભારે વરસાદ બાદ કાવેરીના જળસ્તરમાં વધારો થયો. પાણીની આવક થતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. અંતરિયાળ ગામોને જોડતો બ્રિજ ડૂબી જતા ગામો સંપર્ક વિહોણા થયા. વલસાડમાં મિશન કોલોનીમાં અનેક ઘરોમાં વરસાદના પાણી ફરી વળ્યા. કેડસમાં પાણી ભરાતા સ્થાનિકો મુસીબતમાં મુકાયા. ઘરવખરી વરસાદના પાણીમાં પલળી ગઈ. વરસાદ અને ગટરના પાણી મિક્સ થઈ જતા લોકોને પારાવાર હાલાકી વેઠવી પડી છે. ઉમરગામમાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી તબાહી મચાવવા પહોંચી ગયા. વલસાડના લીલાપોર ગામમાં લોકોના ઘરોમાં છાપરા સુધી પાણી ભરાઈ ગયા. ઘરવખરીનો સામાન ડૂબી ગયો. નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા અપરંપાર છે. સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યોની અનદેખીના કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી છે. વલસાડમાં જાણે કે બારે મેઘ ખાંગા થયા. ભારે વરસાદ બાદ ગંગાજી ખાડીના પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા. પલસાણા પાસેની ગંગાજી ખાડીમાં ભારે વહેણમાં એક કાર તણાવા લાગી. કાર ચાલક એમાં ફસાયેલો હતો, જેનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું. ભારે જહેમત સાથે કાર ચાલકને સ્થાનિકોએ બચાવી લીધો. કાર ચાલક પોતાની બેદરકારીના કારણે આ ખાડીમાં તણાયો હતો. બેરિગેટિંગ હોવા છતાં તેણે આ ધસમસતા પ્રવાહમાંથી પસાર થવાનું દુસ્સાહસ કર્યું હતું. વલસાડમાં ભારે વરસાદ બાદ ઠેક ઠેકાણે પાણી ભરાયા. દાણા બજારમાં વરસાદના પાણી ભરાયા. ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો પારાવાર મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા. આ પાણીમાં અનેક વાહનો બંધ પડી ગયા. રસ્તા પર ધસમસતા વહેણ જોવા મળ્યા. સતત વરસાદના કારણે અંડરપાસ બંધ થઈ ગયો. ઉમરગામમાં દેરી કોસ્ટલ હાઈવે પર વરસાદના પાણી ફરી વળ્યા અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા.
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં જે છે પાણી ભર્યા છે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ વલસાડના આ ચીપાડ અંડરપાસ વિસ્તારમાં જે છે ઘૂંટણસમાં પાણી ભરાયા છે, તો બીજી તરફ શહેરના દાણા બજાર છે, શહેરના અબ્રામા વિસ્તાર છે, સાથે સાથે 40 ગામને જોડતો જે છે અંડરપાસ છે એ બંધ થઈ ગયો છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ જે છે શાળાએ આવતા જતા જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ અટવાયા છે। મેઘરાજા વહેલી સવારથી મન મૂકીને વરસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટના ખોડિયારનગર નાળા પાસે વરસાદ બાદ પાણી ના ઓસર્યા, ત્યારે ભરાયેલા પાણીમાં ટુ વ્હીલર ચાલક નીકળે છે। ટુ વ્હીલર પર એક વ્યક્તિ અને બાળક સવાર હોય છે। ખાડામાં પાણી ભરેલા હોવાથી ટુ વ્હીલર ચાલકને અંદાજ રહેતો નથી અને બેલેન્સ ગુમાવી દે છે અને ટુ વ્હીલર ચાલક પડી જાય છે। ભુજમાં પણ નગરપાલિકામાં આવી જ સ્થિતિ છે। એક ટુ વ્હીલર ચાલક અચાનક ખાડામાં પડી જાય છે। આ અકસ્માત પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો। નાના ગામડાઓમાં સહેજ વરસાદમાં રસ્તા ધોવાઈ જવા અને પુલ તૂટવાય હવે જાણે સામાન્ય બાબત બની ગઈ છે। નજીવા વરસાદમાં કોઝવે તૂટી જાય છે, રસ્તાઓનું ધોવાણ થતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે। ધુળકોટ ગામમાં ડેમી નદી પરના પુલનો આગળનો રોડ એક તરફથી ધોવાઈ ગયો। હળવદમાં મયુરનગર અને રાયસંગપુર ગામ વચ્ચેનો કોઝવે વરસાદ પછી તૂટી ગયો। આ દ્રશ્યો છે કાલાવડના ખીજડીયાના। ધસમસતા પાણીના વહેણમાં એકબીજાનો હાથ પકડીને લોકોને સામે કાંઠે જવું પડી રહ્યું છે। શાળાએ જતા બાળકોને ગામના લોકો કેવી રીતે જીવના જોખમે મૂકી રહ્યા છે, કેવી રીતે જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે, એ જોતા રૂવાડા ઊભા થઈ જાય। આવું કરવું પડે છે, આ કોઈ દુસ્સાહસ નહીં પણ મજબૂરી છે, કારણ કે સામે કાંઠે જવાનો બીજો કોઈ વિકલ્પ જ નથી। મુરીલાથી નપાણિયા ખીજડીયા ગામને જોડતો કોઝવે તૂટી ગયો છે અને માટે લોકોએ પોતાનો અને પોતાના બાળકોનો આ રીતે જીવ જોખમમાં મૂકવો પડે છે, જેથી કરીને તેઓ શાળાએ જઈ અક્ષર જ્ઞાન લઈ શકે। કાલાવડના હંસથળ ગામમાં પણ ભારે વરસાદ બાદ રસ્તા તૂટી ગયા। પાણીના ધસમસતા વહેણના કારણે રસ્તાના બે ભાગ થઈ ગયા। પાણીનો પ્રવાહ એટલો બિહામણો હતો કે એને જોઈને જ ડર લાગી જાય। જે આવે એને જાણે તાણી જવાની જીદે ચડ્યો હતો। બે ગામની વચ્ચે નદી હોય અને એના પર કોઝવે બનેલા હોય। આ જ કોઝવે ગામડામાં વસતા લોકો માટે અવર જવરનો એકમાત્ર વિકલ્પ હોય છે, પણ ચોમાસામાં જ્યારે ભારે વરસાદ વરસે, આ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થઈ જાય ત્યારે અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે અને આ મુશ્કેલીઓ એક બે વર્ષ નહીં, દર ચોમાસે વેઠવી પડે છે। ગામડાઓમાં વસતા લોકોને પારાવાર હાલાકી હંમેશાથી તેમના નસીબમાં લખાયેલી હોય એવું લાગે છે। સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકના દ્રશ્યો ગામડાઓમાં રહેતા લોકોની હાલાકી દર્શાવે છે। ભારે વરસાદ બાદ રસ્તાઓનું ધોવાણ થાય છે, નદીઓ પરના કોઝવે તૂટી જાય છે, પાણીના ધસમસતા વહેણ રસ્તાઓને ચીરી નાખતા હોય છે। સૌરાષ્ટ્ર જ નહીં, છોટાઉદેપુર પંથકના ગામડાઓમાં પણ વરસાદ બાદ કંઈક આવી જ આફત દેખાઈ રહી છે। પહેલેથી જ પ્રાથમિક સુવિધાઓ આ ગામ લોકોના નસીબમાં નથી અને એમાં આવે વરસાદ। કુદરતી સૌંદર્યથી ગામડાઓ તો સોળે કળાએ ખીલી ઉઠે, પણ વરસાદ બાદ અસુવિધાઓ વચ્ચે રહેવું મુશ્કેલ બની જાય। વરસાદ વરસીને જતો રહે, પણ દિવસોના દિવસો સુધી સમસ્યાઓ ત્યાંની ત્યાં જ રહી જાય। ધોવાઈ ગયેલા રસ્તાઓ મહિનાઓ સુધી રિપેર ન થાય। કમાડ તાલુકાના અરતિયા અને છોડવા ગામને જોડતો રસ્તો આવી જ રીતે ધોવાઈ ગયો છે। રસ્તો ક્યાં છે એ શોધવો મુશ્કેલ થઈ ગયો છે। તંત્રના આંખ આડા કાન અને આળસુ નીતિના કારણે છોટાઉદેપુર જિલ્લાના ગામડાઓ બેહાલ બન્યા છે। ગયા વર્ષે જ કરોડોના ખર્ચે 3.5 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો, જે ચોમાસાના પહેલા જ વરસાદની અંદર ધોવાઈ ગયો। આ રસ્તાઓ વરસાદના કારણે નહીં પણ ભ્રષ્ટાચારના કારણે તૂટે છે અને ધોવાય છે। રસ્તાઓ તૂટી જતા વિદ્યાર્થીઓ શાળાએ નથી જઈ શકતા। જો મેડિકલ ઇમરજન્સી આવે તો શું થાય એ ચિંતા અહીંના લોકોને હંમેશા સતાવતી રહે છે અને માટે જ લોકો તંત્ર પાસે મજબૂત અને ટકાઉ રોડની માંગ કરી રહ્યા છે। રસ્તો ગઈ સાલ જ બન્યો છે અને નારા બનાવ્યા છે। શિયાળામાં નારા બનાવ્યા, પહેલા જ વરસાદે નારું તૂટી ગયું। બહુ બેકાર ગંદુ કામ થયું છે, બહુ બહિષ્કાર અહીંયા થયો છે અને કાચું કોતરનું માટી નાખીને પૂરી દીધું અને નારા ડાબી દીધા। એટલે પહેલા વરસાદની અંદર આ નારા તોડી જશે। હવે લોકોને પહેલા રોડ હતો, કાચો રસ્તો હતો, તેના કરતા હમણાં બહુ તકલીફ થાય છે કે નારું તૂટવાથી હવે પેલી સાઈડ ની જવાય, પેલી સાઈડ ની જવાય એવું। અને હમણાં લોકો છે ને પાયાની ઉપર
અમુક લોકો બાઇક લઈ જાય છે, અમુક લોકો પૈડા પણ છે નીચે. છોટાઉદેપુર જિલ્લામાં 10 દિવસ પહેલા પડેલા વરસાદને પગલે જિલ્લાની નદીઓમાં પાણી આવી ગયા હતા. ત્યારે કવાંટ તાલુકાના આરતિયા ગામથી ઉછેલા અને છોડવાની વચ્ચેનો જે રસ્તો છે એ રસ્તાના કોતરના પાણીથી ધોવાઈ ગયા છે. હાલ દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યો છે તે ઉછેલાથી છોડવાની જવાનો રસ્તા ઉપર આવેલું એક નાળું છે. આગળની સાઈડે 3 નાળા ધોવાઈ ગયા છે. આ ચોથું નાળું છે જેનું કામગીરી ખૂબ હલકી કક્ષાની હોવાથી આ નાળું ધોવાઈ ગયું છે. મહત્વની વાત એ છે કે છોડવાનીથી ઉછેલા વચ્ચેના જે ગામો છે એ ગામોના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ નાળું જે છે ગયા શિયાળામાં જ બનાવવામાં આવ્યું હતું અને પહેલા જ વરસાદમાં કોતરમાં પાણી આવતા પહેલા જ એની અંદર ધોવાઈ ગયું છે. વાત એ છે કે જે કોન્ટ્રાક્ટર છે, જે એજન્સી છે, તેને ખૂબ હલકી કક્ષાનું કામ કર્યું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને તેના કારણે આ નાળું ધોવાઈ ગયું છે. આ બાઇક ચાલકને જોઈને તમને એવું લાગશે કે જીવનું જોખમ ખેડી રહ્યો છે, દુસ્સાહસ કરી રહ્યો છે, પણ ના, આ દુસ્સાહસ નથી, આ એની મજબૂરી છે. એને ચોમાસામાં આ જ રીતે પસાર થવું પડે છે અને એ પણ આ નઘરોળ તંત્રના કારણે. થોડા દિવસ પહેલા અમરેલીમાં પણ જીવતો જાગતો ભ્રષ્ટાચારનો પુરાવો મળ્યો હતો. લુણીધારથી જીથુલી વચ્ચે બનેલા નિર્માણાધીન બ્રિજની દિવાલ માત્ર 10 દિવસમાં તૂટી ગઈ હતી. સ્થાનિકોએ વિડીયો વાયરલ કર્યો અને દાવો કરવામાં આવ્યો કે પુલની દિવાલ માત્ર રેતીથી બનાવવામાં આવી હતી. બ્રિજની નબળી કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો અને ધારાસભ્ય સફાળા જાગ્યા. ધારાસભ્ય કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી આ અંગે જાણ કરી. કૌશિક વેકરિયાએ યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી પણ આપી હતી. અત્યારે જરાક પાથર લ્યો 100 ગ્રામનો તોય પથ્થર દિવાલમાં મારો ને તોય નીચે આવે બધું. અને પહેલા વરસાદે તો બધું તૂટી ફૂટીને લુણીધારના પાદરમાં પૂજી ગયો સામાન. વિચાર કરી લ્યો તમે, આ બાંધકામ કેવું કરેલું છે. અમારા ગામમાં સરકારી બસો 10 હાલતી, એમાં 1 બસ આવતી નથી. પ્રાઇવેટ 5 હાલતી, સુરતની 2 હાલતી, અમદાવાદની 3 હાલતી, તો બધી બસો બંધ. માણસને અહીંથી દવાખાને લઈ જવું હોય તો આ પુલમાં કેમ હાલે? આ બાજુ ગટર, આ બાજુ ગટર. વિચાર કરો, માણસ કઈ રીતે જાય દવાખાને? જે પુલનું કામ ચાલુ હતું એમની સાઈડની દિવાલ એ પડી ગઈ છે. ખાસ કરીને અમે અગાઉથી પણ નક્કી કરેલું છે કે કોઈ પણ નબળા કામ ક્યારે અકાઉન્ટમાં આવશે નહીં. અને અગાઉ રીકડિયાથી રાંડિયા રોડનું કામ ચાલુ હતું. નબળી દિવાલ અમારા ધ્યાનમાં આવી હતી. 50 લાખ રૂપિયાની દિવાલ કરેલી. અમે સાથે જઈ અને જિલ્લા પંચાયતની ટીમને સાથે રાખી, અધિકારીઓને સાથે રાખી, ત્યારે પણ તેની ઉપર બુલડોઝર ફેરવીની દિવાલ પાડી નાખવામાં આવી હતી. અત્યારે પણ આ જે દિવાલ પડી છે એમની સામે યોગ્ય પગલાં લેવા માટેની પણ મેં અધિકારીઓને સૂચના આપી છે. ખાસ કરીને ડીડીઓ અને બાંધકામ સમિતિના ચેરમેનને પણ કીધું છે કે એમનું બિલ પણ ના કરવું જોઈએ અને ખાસ કરીને યોગ્ય તપાસ થાય ને એમની ઉપર યોગ્ય કાર્યવાહી કરવાની મેં પત્ર દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખીને જાણ પણ કરી છે. એના પર યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. ભાવનગરના સિંહોરના ભાણવડ ગામમાં કાળુભાર નદી પર 1 વર્ષ પહેલા બનાવેલો કોઝવે તૂટી ગયો. નબળી કામગીરીના કારણે ચોમાસાના પહેલા જ વરસાદને આ કોઝવે સહન ન કરી શક્યો. અનેક વાર રજૂઆત કરાઈ પણ નઘરોળ તંત્રના પેટનું પાણી હલતું નથી. અહીંયા એક છેડેથી બીજા છેડે જવા માટે લોકો પતરાની બોટમાં જીવના જોખમે નદી પાર કરે છે. ગામડાઓમાં પણ જિંદગીઓ ધબકતી હોય છે. ગામડાના ખેડૂતો પરસેવો પાડે છે, જમીન ખેડે છે, ત્યારે શહેરમાં વસનારો નાગરિક 2 ટંકના રોટલા ખાઈ શકે છે. ગામડાઓ તો માત્ર પ્રાથમિક સુવિધાઓ જ ઝંખે છે, પણ તેમ છતાં આ તંત્ર છે કે સારા અને મજબૂત રસ્તા પણ આપી શકતું નથી. પ્રાથમિક સુવિધાઓના નામે માત્ર મીંડું ગામડાઓમાં જોવા મળે છે. નદીઓ પરના કોઝવે સામાન્ય વરસાદમાં ધોવાઈ જાય છે. સૌરાષ્ટ્ર અને છોટાઉદેપુરના આ ગામડાઓની ખસ્તા હાલત માટે વરસાદ જવાબદાર નથી, પણ ભ્રષ્ટાચારથી લિપ્ત થયેલું તંત્ર છે. એક કોઝવે પણ સરખો બનાવવામાં નથી આવતો. રસ્તા બનાવવામાં બેદરકારી દાખવવામાં આવે છે, ખાયકી કરવામાં આવે છે. તંત્ર વિચાર સુદ્ધા નથી કરતું કે અહીં વસતી જિંદગીઓને કેટલી મુશ્કેલીઓ વેઠવી પડતી હશે. બસ કામગીરીનો દેખાડો કર્યા કરે છે, પણ સમસ્યાના નિરાકરણ માટે કોઈ નક્કર કાર્યવાહી નથી કરાતી. આ પીડાને સમજવી હોય તો અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડામાં વસવાટ કરો. પોતાના સંતાનોને એ ગામની કે આસપાસના ગામોની શાળામાં ભણવા મોકલો. ત્યારે સમજાશે કે કેટલી તકલીફ વચ્ચે ગામડાનો માણસ જીવે છે. તંત્ર અને સરકારને સમજવું જોઈએ કે ગામડા જીવતા છે તો જ આજે શહેરો ધબકે છે.
બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.